ઠંડી છે જપા 2 મિનિટ કાઢો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આપણે નીકળ્યા છીએ ગમન બુવાજીને મળવા માટે. અમારા નજીકના એરિયામાં આવી રહ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આજે બુવાજીને મળવા જવાનું છે. મળી હવે મળીને મુલાકાત થાય આજે થઈ જશે તો. ગાઈસ, પહેલા આપણે સાડા જ હતા ત્યારે મુલાકાત નથી થઈ મારા ભાઈ. અમે જોઈએ આજે શું થાય છે. જય દીપોમાં સારું કરજો માડી અને બુવાજી સાથે થોડી ઘણી મુલાકાત કરાવજો. આપણે બાઇક લઈને જવાનું છે તો લેડો જઈએ અને જોઈએ શું થાય છે. બાકી તમે બધા વિડીયોને લાઈક કરી નાખજો. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. લેડો ને કરીએ તા આપણો બ્લેક કોડ લઈને કરીએ ને. હા, બ્લેક બીએમડબલ્યુની બાઇક આવે છે ને. કેટલાની આવે છે? એ લગભગ 10 લાખની આવે. 10 લાખની બાઇક. અરે યાર ગજબ કહેવાય ને યાર. એ શું આવતી બાઇકમાં? સીસી વધારે આવે ને. અચ્છા, જેમ આપણે ગાડીમાં જે સીસી આવે ને હા 1900 કે 2000 સીસી એન્જિનનો પાવર વધારે. એને બાઇકમાં તો પછી ભાવ જોઈએ કે એ તો છે ભાઈ. લહેડો તાણ. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ રણાસન અને થોડી જ વારમાં ગવન પહોંચ્યા છે. આ બધા જો બધા એમના ચાહક મિત્રો આવી ગયેલા છે. ખાસી બધી ગાડીઓ આવી છે ને ઘણી બધી પબ્લિક આવી છે. અમે થોડી વાર વેઇટ કરીએ એટલામાં આહી ગમન પહોંચે. આજે તો મારા ભાઈ ઈચ્છા એવી છે કે મુલાકાત થઈ શકે એવી ચાન્સીસ તો લાગે છે, પણ જોઈએ એમ શું થાય છે. પબ્લિક ઓછી છે ના કારણે, બાકી નક્કી નહીં. આ તો બધા પરાપરી કરી ના કારણે રહી જાય. એ તો આ કશું ખબર પડી જાય કે શું થવાનું છે. એ વાત સાચી. પરાપડી જ થવાની. તો ગાઈઝ, મસ્ત મજાની ચાલ દીધી છે. જો બધી બચ્ચા પાર્ટી આવી છે. કેમ છો બધા? મજામાં છો? મજા પીએ તો જા બસ ચા તો પી જ પડે યાર. તો ગાઈઝ, ખાસ અડધો કલાક થઈ ગયો આપણે ઉભા રહ્યા છીએ રણાસનમાં, પણ હજી સુધી ગમન પહોંચી આવ્યા નહીં. ખબર નહીં સારું શાણા છે. હા, બહાર થઈ ગયા છે યાર. હાર્દિક શું કરીએ? લે શું કરીએ એમ તું કેમ કરીએ? ઉભરાઈએ બીજું કરીએ. ઉભા રહીએ હે ને. વાત સાચી છે. આટલા સારું છે, મતલબ છાડ્યું છે. આ પેટ્રોલ પંપના નેચર ઉભા રહે છે. ગાડી આવે તો બધા દોડવું પડશે. હો, શું કેવું? આપણે ધંધો દઈશ ભાઈ. અમારે છે ને ખજૂરબેન મળવા કાઢીએ ઘણું બધું સાહસ કર્યું, પણ સારું મળવા જ ના મળે એવું. પછી એક વખત ગમન બુવાજીને મળવા માટે ઘણું બધું સાહસ કર્યું, પણ એ તને મેળ ના આવ્યો. એટલે આપણે કરમના થોડા પોચા છે. તો અમે આજે જોઈએ કે આજે આપણે કરમ કેવું કામ કરે છે. બાકી પાર્થને વાય છે. પાર્થ જય માતાજી. જય માતાજી. જય માતાજી ભાઈ. મજામાં? હું તો ભાઈ ગયા જય માતાજી. આ બધા મારા ગામના મિત્રો આવ્યા છે. તો ગાઈઝ, પૂર્ણો એક થઈ ગયો છે, પણ હજી સુધી ગમન પહોંચી આવ્યા નહીં. એટલે આપણે અહીંથી જવું પડે હિંમતનગર, કારણ કે મારે હિંમતનગરમાં આજે 2 પ્રમોશન કરવાના છે. જો હોય બુવાજીની વેઇટ કરીએ તો આપણે પ્રમોશન ચતરાય છે. એટલે મન સારું 2 બાજુ હલવાઈ ગયું છે કે શું કરીએ. તો વિચાર એવું છે કે પ્રમોશન બાજુ કરીએ, જે આપણી ફિલ્ડ છે તો જઈએ. બાકી જો ફ્યુચરમાં લખ્યું છે તો બુવાજી સાથે 100% મુલાકાત થશે. શું કે હાર્દિકભાઈ? સાચી વાત છે. ચલો વધારે જવું તો પડે પણ. તો ગાઈસ, મસ્ત મજાની જાહેરાત કરી નાખી છે. આપણે આવ્યા હતા પીહુ વેલ્થ મેનેજમેન્ટમાં. જોઈ લો મારા ભાઈ, આ બધી ઓફિસ છે. હાર્દિક તો પડે છે યાર. શૂટિંગ કરતાં કરતાં છે ને બેટરી થઈ ગઈ છે ખાલી 14%. બાકી બહુ મજબૂત મજા આવી મારા ભાઈ. હમણાં જે ઓનર છે ને એ લેવા જશે મારા માટે. ભૂલી ગયો લસ્સી. મટકા લસ્સી. જોઈ લો ભાઈ, પીહુ વેલ્થ મેનેજમેન્ટ. કોઈ બધો છે ને ટ્રેડિંગ કરાવતા હોય છે. કોઈ મિત્રને કરવી હોય તો અશોક વાટિકા કોમ્પ્લેક્સ સહકારી જીન ડી બ્લોક શોપ નંબર 83માં આવી જવાનું. પીહુ વેલ્થ મેનેજમેન્ટમાં કોઈની શોખ હોય, કોઈ નોકરી કરતા હોય ને સાઈડમાં તમારે કરવું હોય ને તો હોટના ટાઈમે આવી જવાનું. તમને લાઈવ સ્ટોક માર્કેટની અંદર ટ્રેડિંગ કરતા શીખવાડે. એ લાઈવ પાછા એકદમ હો, અને કરાવીએ ખરા. આ ભાઈની જાતે પોતાની દુકાન એની પડે છે ભાઈ. તું પોતા લે. હા, તોથી ફોન આવ્યો રણાસનથી કે ગમન બુવાજી 1 કલાક બેહી અને જે આ. એટલે આપણું સારું નસીબ નહીં યાર મળવાનું, એવું લાગે છે મને. તમારે શું લાગે છે? કોમેન્ટ કરો છો. ફાઇનલી ગાઈસ, આપણા મિત્ર આવી ગયા છે. શું છે ચિરાગભાઈ? કેમ છો? મજામાં? શાંતિ છે કે? બસ. અમે બે જોડે MSc કર્યું. BSc લે BSc કર્યું હતું ભાઈ બે. અને ભાઈ મસ્ત મજાનો ધંધો સારું કહેવાય ચાલુ કર્યો યાર. બાકી આપણા બધા મિત્રો તો નોકરી લાગી જાય બીજા નહીં. તમે ધંધો ચાલુ કર્યો યાર, મને ગર્વ છે.
એટલે આ તે બાદ તો ચાલુ કરી દીધી ભાઈ યાર મસ્ત મજાની લસ્સી લાયા છે અને સાથે ગોલ્ડન ચમચી હું છે સાહેબ મજામાં બસ મજામાં છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર અને અમારા હાર્દિકભાઈ બનાવવાના છે રેસીપી જોઈએ આજે હું બનાવું છીએ બાકી હાવ પ્રમોશન હતું આજે હિંમતનગરની અંદર ભાઈબંધે નોકરી છોડીને દુકાન ચાલુ કરી બિઝનેસ ચાલુ કર્યો ભાઈ બીએડ કર્યું ટીચરમાં હતો મારો મિત્ર 25,000 કોઈ ચાર્જશીટ નહીં, કોઈ દબાણ નહીં, કોઈ દાદા નહીં નો પોતે હું ખાઈ જાઉં છું ગોરસ ઓબલી. ગોરા સોબલી અરે વાહ બધું લાલ ગુમત છે ને હા આ ઓબલી છે ને એ મેચમાં થાય છે. અરે હાવ મારા જો મિત્ર આ સાડી મેચ થાય જો અરે વાહ સેફન લઈ ગયો આ જો મેચ છે ને ઓબલી કમ્પ્લીટ નહીં કોઈ મેચમાં ઇન કને આલ દીધી તાણ કે મને આલો પેલા મેચમાં રજો રે મારે કપડા મેચિંગ કરવા છે મારે ઓબલી મેચિંગ કરવી છે. હમણાં આવ્યા હાવ ગમનભાઈ તો ના મળે ગમન બહુ કીધું શું વાત રણાસણ આવ્યા હતા ને એક ઉદઘાટનમાં આવ્યા હતા પણ આજે મુલાકાત નથી ના ના મારે પર જવાનું હોય ને પ્રમોશન કરવાનું હોય હા કશો જ નહીં મળશે એકદમ જરૂર મળશે. ખાસા મેં 2 કલાક વેઇટ કર્યો પછી તો પ્રમોશન કરતો હતો મળશે મળશે ઘણું બહુ જ મળશે. મા દીપો ને કે મા દીપો લાવ થાક લાગે બાવડામાં વિચારે આજે હાર્દિકે હરગવાના પાંદડાના બનાવ્યા છે ભજીયા જોઈ લો આ બાજુ તરોઈશું લાઈવ કંઈક આ ટાઈપના બન્યા છે બધા દેખો તમને શેપ બતાવીએ આ શેપ દેખીને તો કોઈક અલગ જ મગજમાં આવે છે આ દેખો શેપ દેખો તઈ શેપ જો કઈ ખતરનાક બનાવે એટલે આ ખાઈએ તો ચાલુ મેં એક નંબર હું ભાઈ કઈ ગયા હું માપનું એટલા માટે ખાઉં છું કે તારી વિડીયો બનાવવાનો છે એટલા માટે આપણું ખાઈમાં શાકરોટા હિંતે વિડીયો બની મજબૂત ભજીયા તૈયાર થઈ ગયા છે સાથે લીલા મરચા ડુંગળી અને દહીં આ બધું મમ્મીએ ખાવા માટે આવ્યા છે મમ્મી કેવા લાગ્યા જોરદાર ખરેખર ખરેખર આ બધા મારા ખાસ મિત્ર આવ્યા છે બ્રિજેશલાલ એ ભાઈ ભજીયા ખાઓ ભજીયા મીઠું થોડું ઓછું હે એક નંબર બન્યા ભાઈ હો મજબૂત યાર ભાઈ કેવા લાગે કે મજબૂત તો ગાઈસ આપણે એક રીલનું પ્રમોશન કરવાનું છે સુશવા વોટર પાર્કનું યુટ્યુબના અંદર તો આપણે કાલે વ્લોગ મૂક્યો પણ આજે આપણે એક મસ્ત મજાની રીલ બનાવવાની છે તો એના માટે મારે છે ને આ તમામ બધાનો ટોકો દેખાય એના અંદર મારે ના ઉપર હે ત્યારે રીલ થોડીક હેવી બને બરાબર છે તો પપ્પાને પૂછવાનું છે હા પૂછક તે પપ્પા ઓમાં ટોક આમ ના વાંધો થોડી વાર કમને વાતું હે પણ રીલ્સ બનાવવાની છે ના ના ખાવાનું દીધું રામ માડી રામ ગાઈસ કાઠું ઉપર હે પણ પૈસામાં પૈસા બમ કઈ પૈસા એટલે એટલે લા બીજા એને મરી મરી સંતો તો પૈસા પૈસા ટોકામાં બે હેત તાનું કર્યું ઓહ લે આ લે દીજે હે પાણી ઠંડુ એમ છે ભાઈ એક રોનાલ્ડોની માં આમાં રીલ્સ આવી હતી એના અંદર શું થયું ખબર છે પેલા બરફમાં રહેતા હોય છે ખબર રોનાલ્ડો ને એવા તો પેલા કોઈક સિસ્ટમ કોઈક હોય છે એવી કે ભાઈ એને ઊંડા શ્વાસ લેવાના કોઈક વામ અપ કોઈક કરવાનું આવે છે એ કર્યા પછી જ બરફમાં જ આવે નક માણસ મરી જાય એ કોઈ કરી બમ ચાલુ જ છે તો મને પૈ જશે ને હું બમ કરશે એટલે પણ અડધો ભાગ તો બાકી છે ભાઈ મેન તો મગજ છે ને મગજથી આખું શરીર ચાલે ખબર છે હા ટોટા હું કરતા રાખ્યા છે મગજથી ટોટ્યા ચાલે એટલે ટોટ્યાથી મગજ ના ચાલે ભાઈ આજે પણ ટોટા હું રાખે મને આજે ટોટા એવું ભાવ લોટા ઉપર કામ પડે છે એટલે આ ટોકામ પર આવતો એને કદાચ વોટર પાર્કમાં જતો ના કાઢી તો ઠંડી છે જપા ટોકામ કા પડે છે 2 મિનિટ કાઢો બાર કાઢે ને પા બાર કાઢો ઠંડી લાગી ઠંડી અપ્પા એ નાના પાટેકર આવે ભાઈ યા યા
ચાલ એટલે ઠંડી લાગી લે ઠંડી બાર કાઢો ઉર્રા અરે નહીં કામ મારું નહીં કામ પડે વાર દો વાર દો લેડો તો આર મારું તો હા લેડો બે ના જે ભેગા તાડી મજા કરી હા ઉર્રા ગાઈસ ફાઇનલી ટોકામ નાઈ લીધું છે અને મારી ઠંડી સરી છે મમ્મી ઠંડી લાગે છે અમે શું કરું કે અને જીકા અમે તો અમને ભમરાતું નહીં મળે શું કે છે ઠંડી લાગે છે શું કરું કે આ શું કામ કરી હતું આ ઠંડી લાગી ઠંડી લાગી હતી તાન છે વા જે વાત એ વાત ઘેર જઈએ કે હા સમ ન જવાગું કામ કરી બધું ન જવાગું ના વાકાજી ના ઉસ્માન એટલે મને જે મેં તો ને ના ખાયું છે આજે કરી ઠંડા જો અમે મુનો નહોતું ને અમે ત્યારે તો મને એમાં નવડાવતી હતી ટબુમાં અને મુમ્મુ તો થયો એ તાર ગાળામાં અને મુમ્મુ તો થયો એ તાર મને ટોકામ ના નવડાવવું પડે ને જલ્દી બને કરે નહીં નકર ને કરે નકર બને કર નહીં ને કરું મારા હે પાખું ટોળો કમળ નકર નહીં ને કરું મમ્મી મમ્મી કે તું જ ને કરું નકર મમ્મી ના પાડે છે એ મમ્મી ના પાડે નકર મમ્મી ના પાડે લાગે લે તારી વાતાવરણ શું જલ્દી કર નહીં નકર હું દખલા કરતી ના નહીં ને કરું મારે નકર અને કા મમ્મી કે તું જ ભાઈ મમ્મી કે તું એમ જો કોણ માં પેડે મમ્મી તે કોક બોલ કોને મમ્મી કોક બોલ કોને બોલી ના હું બોલી તું મને તો ખબરાઈ જ આમ બહાર કાઢે કહેવાનું હતું ચોકા સાફ કરી ખબર નહીં પડે હેડો તારા તો કાંઈ આ બને કલે એટલે મારે રોડ દૂધવા રોડ બને કલે મને કર મને પે ગયું છે તો ચલો ગાઈસ આજનો તમને બધાને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી લે તારું કાલે gift. તો મારા ભાઈ જોરદાર એક ક્રિએટરનો ફેસ્ટિવલ છે ક્રિએટરનો ફેસ્ટિવલ છે આપણા ગુજરાતના બધા ક્રિએટરો એક સાથે એક જ જગ્યા પર મળવાના છે તો મળીએ કાલના વિડીયોમાં બાય ટેક કેર એન્ડ જય માતાજી